Recording in progress. Hello. Hello, Dhawal. Good morning. તો આપણે કાલે જ પેરામીટર જોયા હતા એની ઇક્વિવેલન્ટ સર્કિટ, બરાબર. હવે આજે ગુડ મોર્નિંગ ધવલ. આજે જી પેરામીટર લેવાના. ક્યાં લેશું? જી પેરામીટર, બરાબર. તો જી પેરામીટરમાં શું થશે? સ્વિચ થઈ જશે, ખાલી બીજું કઈ નહીં થાય. સ્વિચ શું થશે? આ V1 I2 છે અને I1 V2 છે, બરાબર. તે ઊંધું થઈ જશે. એ જ પેરામીટર એકચ્યુઅલમાં ઇન્વર્સ જી પેરામીટર જેવું જ વર્ક કરશે. ઇન્વર્સ બંને થઈ જાય. અહીંયા શું થઈ જશે? I1 અને V2. અહીં શું થઈ જશે? V1 અને I2. ઓનાનું ઊંધું આખું, બરાબર. એનું આખું જનરલ ઇક્વેશન લખી નાખું. જી પેરામીટર એકચ્યુઅલમાં બહુ ઓછા યુઝ કરીએ આપણે, એચ પેરામીટર જ યુઝ કરીએ. આનું જનરલ ઇક્વેશન શું થશે? I1 ઇઝ ઇક્વલ ટુ, એચ ને બદલે શું આવી જશે? બધામાં જી આવી જશે. રેડી? I1 is equal to G11 V1 plus G12 I2 અને V2 is equal to G21 V1 plus G22 I2. રેડી? તો G11 કેટલું થાય? આ બંને ઇક્વેશન પરથી જોઉં. I1 by V1 ક્યારે? I2 0 હોય ત્યારે. પછી G21 એ શું થાય? V2 by V1 ક્યારે? I2 0 હોય ત્યારે. પછી G22 V2 by V1 ક્યારે? V1 0 હોય ત્યારે. અને G12 V2 by V2 by I1 આવે ને, V2 by I2. G12 કેટલા થાય? I1 by I2. V1 0 હોય ત્યારે. રેડી? તો આ દેખીતી રીતના જ I0 વાળું છે એટલે શું થયું? Z વાળું થઈ ગયું ટર્મ. તો મેં આ H પેરામીટરમાં કર્યું હતું એમાં 1/Z11 થયું. G21 કેટલા થાય? એ પણ આ Z પેરામીટર વાળું છે. તો આપણે જે રીતના H પેરામીટરમાં કર્યું એ રીતના જ આમાં આવશે. G22 શું આવશે? 1/Y22 આવશે. અને G12 કેટલા આવશે? V0 છે એટલે Y પેરામીટર છે એટલે કેટલા થઈ ગયા? Y12 by Y22. સેમ વસ્તુ જે આપણે H પેરામીટરમાં આ સુવિધા હતા એ જ રીતના G પેરામીટરમાં. ગોટ ઇટ? આની ઇક્વિવેલન્ટ સર્કિટ બનવાની.
તમે ઇન્વર્સ થઈ ગયું તો આ સિરીઝ સર્કિટ હતી ને અહીંયા પેરેલલ સર્કિટ હતી તો ઊંધું થઈ જાય, મિરર થશે. નહીં, કઈ વાંધો નહીં, ચાલો આપણે બનાવી જ નાખીએ નવી. પેલું ઇક્વેશન કયું છે? કેસીએલ વાળું છે. તો બનાવી નાખું કેસીએલ. I1 G11 V1. આ શું થઈ ગયું? G11 થઈ ગયું. અહીંયા કેટલો કરંટ છે? I1. અહીંયા વોલ્ટેજ કેટલા છે? V1. G11 V1 પ્લસ G12 I2. તો કરંટ સોર્સ છે. G11 અને G12 I2. બરાબર, ઇનપુટ સાઈડ ની થઈ ગઈ. આઉટપુટ સાઈડમાં શું થશે? આ ઇક્વેશન કયું છે? KVL છે. બરાબર, KVL ઇક્વેશન છે. તો આનો શું થશે? વોલ્ટેજ સોર્સ આવશે આ બાજુ સિરીઝ નું, સેમ એચ પેરામીટર નું ઊંધું. આ શું થશે? G21 V1 થઈ જશે અને અહીંયા G22 અને અહીંયા V2 અને I2. આ G પેરામીટર ની ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ ગઈ. જનરલી આપણે G પેરામીટર બહુ ઓછા વાપરીશું. આપણે મોસ્ટ ઓફ આપણે H પેરામીટર જ યુઝ કરશું ટ્રાન્ઝિસ્ટરની એનાલિસિસમાં. ઓકે, હવે ABCD પેરામીટર, નેક્સ્ટ પેરામીટર. ABCD પેરામીટર છે. ABCD પેરામીટર નું ઇક્વેશન શું આવશે? V1 અને I1. આ સેન્ડિંગ એન્ડ, આ જે પાવર સિસ્ટમમાં યુઝ થાય. અહીંયા A, B, C અને D. અને ડાયરેક્શન એક ખાસ ધ્યાન રાખજો, આમાં ડાયરેક્શન બદલાય V2 અને -I2. કે કેમ બદલાય એ પણ હું તમને સમજાવું. આ ABCD પેરામીટર છે. આ ABCD પેરામીટર ની સર્કિટ થઈ. ડાયરેક્શન કેમ બદલાવી? આપણે નોર્મલ પાવર સિસ્ટમ છે. પાવર સિસ્ટમમાં કયું હોય? આ પાવર સિસ્ટમ નેટવર્ક હોય. બરાબર, આ સેન્ડિંગ એન્ડ નો પાવર હોય I1 ને રિસીવિંગ આ લોડ કનેક્ટેડ હોય. બરાબર, એ રીતના હોય. તો રિસીવિંગ એન્ડ માં કરંટ તો કઈ રીતના ફ્લો થાય? આ ડાયરેક્શનમાં ફ્લો થાય. બરાબર, આ એકચ્યુઅલમાં પેરામીટર કે શેના માટે યુઝ કરીએ આપણે? કે પાવર સિસ્ટમ સ્ટડી માટે યુઝ કરીએ. તો અલ્ટિમેટલી કરંટ એમાં આ રીતના ફ્લો થાય. બરાબર, આ ડાયરેક્શનમાં. પણ આપણે ટુ પોર્ટ એનાલિસિસ છે એઝ અ નેટવર્ક, તેમાં તો કરંટ સ્ટાન્ડર્ડ નેટવર્ક સર્કિટમાં ડાયરેક્શન કઈ છે? I2 છે. તો એનો મતલબ કાં તો કોન્ટ્રાડિક્શન થાય. એને રિમૂવ કરવા માટે શું કર્યું? કરંટની ડાયરેક્શન -I2 લઈ લીધી. સિમ્પલ, ક્લિયર. ઓકે ને? તો ફિગર પરથી એ કેટલા થશે? તમને ઇક્વેશન લખી નાખું. V1 = AV2 - BI2.
અને I1 ઇઝ ઇક્વલ ટુ CV2 માઇનસ DI2. એ કેટલા આવશે આ બંને ઇક્વેશન પરથી? V1 બાય V2 ક્યારે B0 હોય ત્યારે, I2 0 હોય ત્યારે. B શું આવશે? I1 બાય સોરી માઇનસ V1 બાય I2 ક્યારે V2 0 હોય ત્યારે. C કેટલા આવશે? I1 બાય V2 I2 0 હોય ત્યારે. અને D કેટલા આવશે? માઇનસ I1 બાય I2 ક્યારે V2 0 હોય ત્યારે. આ થઈ ગયું. I2 0 એટલે Z પેરામીટર આવશે. Z પેરામીટરમાં V1 બાય V2 આપણે જે H પેરામીટરમાં કર્યું સેમ વસ્તુ. બરાબર, તો એ શું આવશે? Z11 બાય Z21. આ કન્વર્ઝન છે એકમાંથી બીજા. ઓકે, ABCD પેરામીટર થઈ ગયા. હવે આની ઇક્વિવેલન્ટ સર્કિટ, ચલો બંને ઇક્વેશન જો. બંને ઇક્વેશનમાં V1 અને I1 એ તો ઇનપુટ સાઈડના જ છે. બરાબર, તો આઉટપુટ સાઈડની તો સર્કિટ જ નથી મળતી. તેનો મતલબ શું થયું? ABCD પેરામીટરની ઇક્વિવેલન્ટ સર્કિટ નથી. કેમ? રીઝન, કેમ કે બોથ પેરામીટર આર ઓફ ઇનપુટ સાઇડ. કયા બોથ પેરામીટર? ધેટ ઇઝ V1 એન્ડ I1. આઉટપુટ સાઇડની તો કઈ છે જ નહીં, એટલે આની ઇક્વિવેલન્ટ સર્કિટ મળે નહીં. સ્મોલ ABCD પેરામીટર સેમ વસ્તુ જે આપણે એ છે ABCD પેરામીટરમાં હતું, એમાં સેન્ડિંગ એન્ડ સાઇડના હતા. આમાં કઈ રીતના થઈ જશે? રિસીવિંગ એન્ડ સાઇડના. પેલામાં V1 I1 હતા, તો અહીં શું થઈ ગયા? V2 I2. અહીંયા ABCD અને V1 અને માઇનસ I1. બરાબર, સેમ વસ્તુ પેલામાં હતું એમ જ રીતના. એ કેટલું થાય? V2 બાય V1 I1 0 હોય ત્યારે. એનો મતલબ એ કેટલું થઈ ગયું? Z2 ઇનવર્સ આખું થઈ ગયું. બરાબર, B શું થાય? માઇનસ V2 બાય I1 ક્યારે? V1 0 હોય ત્યારે. તો B કેટલું થઈ ગયું? -1/Y12 થઈ ગયું. C કેટલું યાર? I2 બાય V1. D કેટલું યાર? -I2 બાય I1. ઓકે, સ્મોલ ABCD પેરામીટરની પર સર્કિટ છે નહીં. કેમ? કેમ કે એમાં બંને કઈ સાઈડના પેરામીટર છે? રિસીવિંગ એન્ડના પેરામીટર છે. રેડી? હવે એડિશન ને સબટ્રેક્શન વાળું જોઈ લઈએ. આપણે બધા પેરામીટર જોઈ લીધા. ઓકે, તો સપોઝ બંને નેટવર્ક છે.
સપોઝ બે નેટવર્ક છે આવી રીતના, એના એચ પેરામીટર છે. હવે એચ પેરામીટરમાં આપ્યું છે તે શું છે? H11 ડેશ, H12 ડેશ, H21 ડેશ અને H22 ડેશ. આ H11 ડબલ ડેશ, H12 ડબલ ડેશ, H21 ડબલ ડેશ અને H22 ડબલ ડેશ. બરાબર, આપણે વાય પેરામીટર નું એડિશન કર્યું. એચ પેરામીટર નું ઇક્વેશન લખી દઉં. V1 I2 H11 H12 H21 H22 અને I1 અને V2 આવી રીતના થઈ ગયા. V1 શું થયું? H11 I1 પ્લસ H12 V2 અને V2 શું થઈ ગયું? I2 H21 I1 પ્લસ H22 V2. દેખીતી રીતના સપોઝ આમાં મારે સરવાળો કરવો છે, બરાબર, એચ પેરામીટર નો, તો હું સપોઝ ઇનપુટ સાઈડ નું સિરીઝમાં કનેક્ટ કરું. જોજો ખાલી ધ્યાનથી, ઇનપુટ સાઈડ ને હું સિરીઝમાં કનેક્ટ કરું અને આઉટપુટ સાઈડ નું હું પેરેલલમાં કનેક્ટ કરું. એક અલગ કલર જ વાપરો કનેક્શન માટે. આ સિરીઝ કનેક્શન થઈ ગયું ઇનપુટ સાઈડ નું. આ આખો વોલ્ટેજ છે V1 અને કરંટ છે I1. અને આઉટપુટ સાઈડ ને શેમાં કનેક્ટ કરું? પેરેલલમાં કરું. પેરેલલમાં કરી નાખું. એમાં થઈ ગયું, પેરેલલમાં કનેક્ટ થઈ ગયું. હવે જો અહીંયા શું થઈ જાય? V1 ડેશ પ્લસ V1 ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ V1 થઈ ગયા અને I1 ડેશ ઇઝ ઇક્વલ ટુ I1 ડબલ ડેશ, કેમ કે સિરીઝમાં છે. બરાબર, આઉટપુટ સાઈડમાં શું થયું? V2 ઇઝ ઇક્વલ ટુ V2 ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ V2 થઈ ગયા અને I2 ઇઝ ઇક્વલ ટુ I2 ડેશ પ્લસ I2 ડબલ ડેશ થઈ ગયા. આમાં પેલા થાય છે શું? વોલ્ટેજ નું એડિશન થાય અને આ I2 નું એડિશન થાય. આ ઇક્વેશન જો, વોલ્ટેજ નું એડિશન થાય અને આઉટપુટમાં કરંટ નું એડિશન થાય. તો બરાબર, આ સર્કિટમાં શું થયું? તો એચ પેરામીટર નું એડિશન થઈ ગયા. આપણે હવે ડિરાઈવ નથી કરતા. બરાબર, આ રીતના સર્કિટ હોય તો એચ પેરામીટર નું પણ પેલું થઈ જાય. H11 H12 H21 H22 ઇઝ ઇક્વલ ટુ ડેશ વાળાનું થઈ જાય. રેડી? હવે કાસ્કેડ કનેક્શન. કાસ્કેડ કનેક્શનમાં શું થાય? સપોઝ પેરામીટર છે, બે બે નેટવર્ક છે. કયા નેટવર્ક છે? એક આ નેટવર્ક છે. બંને શેમાં કનેક્ટેડ છે? કાસ્કેડમાં કનેક્ટેડ છે. કાસ્કેડ કનેક્શન કેને કહેવાય? આવી રીતના. આ રીતના કનેક્ટેડ છે, કાસ્કેડ કનેક્ટેડ. પેરામીટર નામ શું છે? એ ડેશ બી ડેશ આપેલું નેટવર્ક છે. એબીસીડી પેરામીટર લઉં. ઇનપુટ વોલ્ટેજ V1 ડેશ પેલાનો અને અહીંયા V2 ડેશ, આનો V1 ડબલ ડેશ અને V2 ડબલ ડેશ થાય. એકચ્યુઅલમાં V1 છે. આ ટુ પોર્ટ નેટવર્કમાં આઉટપુટ નો V1 અને V2 અને અહીંયા I1 અને I2 આ રીતના થાય.
કરંટ આમાં કઈ રીતના થશે? I1 ડેશ અને I2 ડેશ થશે. આમાં કઈ રીતના થશે? I1 ડબલ ડેશ અને I2 ડબલ ડેશ. બરાબર. તો આ રીતના હોય તો પેલા ઇનપુટ સાઈડમાં જવું. આમાં શું છે? V1 ઇઝ ઇક્વલ ટુ V1 ડેશ છે અને I1 ઇઝ ઇક્વલ ટુ I1 ડેશ છે. બરાબર. આ વચ્ચેની સાઈડમાં V2 ડેશ અને V1 ડબલ ડેશ સેમ છે અને આ બંને I2 ડેશ અને I1 ડબલ ડેશ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ I1 ડેશ થઈ ગયા. દેખીતી રીતના કેમ? કેમ કે આ બંનેની ડાયરેક્શન કેવી છે? અલગ છે. જો છે આમાં V2 ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ V2 થઈ ગયા અને I2 ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ I2 થઈ ગયા. તો આ કેસમાં શું થાય? ABCD પેરામીટર લો. V1 I1 પેલાના ABCD પેરામીટર લઉં અને બીજાના લઉં. બરાબર. તો V પેલા હું આમ લખી નાખું V1 I1 અને V1 ડેશ I1 ડેશ તો સેમ જ છે. બરાબર. હવે આને ઇક્વેટમાં હું ABCD પેરામીટર લઈ લઉં પેલાના A ડેશ B ડેશ C ડેશ અને D ડેશ અને આ બાજુ શું આવે? V2 ડેશ અને માઇનસ I2 ડેશ આ રીતના આવે સ્ટાન્ડર્ડ ABCD પેરામીટર નું ફોર્મેટ. આ બરાબર. હવે V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું છે? V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું છે? V1 ડબલ ડેશ છે. ત્યાં V1 ડબલ ડેશ મૂકી દઉં અને I2 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ I1 ડબલ ડેશ. ત્યાં હું લખી નાખું I1 ડબલ ડેશ આમ લખી નાખું. હવે આ તો સેકન્ડ પેલાનું છે. સેકન્ડ નેટવર્ક ને ABCD પેરામીટર છે. આ બરાબર. તો આને જગ્યાએ રિપ્લેસ કરી નાખું A ડેશ B ડેશ C ડેશ D ડેશ. આની જગ્યાએ શું રિપ્લેસ થઈ જાય? A ડબલ ડેશ B ડબલ ડેશ C ડબલ ડેશ D ડબલ ડેશ અને V2 ડબલ ડેશ અને માઇનસ I2 ડબલ ડેશ. બરાબર. તો આ સ્ટાન્ડર્ડ ABCD પેરામીટર થઈ ગયા અને એનું ABCD પેરામીટર શું થઈ ગયું? આ થઈ ગયું. તેનો મતલબ શું થયું? ABCD પેરામીટર નું શું થયું? મલ્ટીપ્લિકેશન થયું. સમજાય છે ને? ઓકે. ચાલો હવે થોડાક એવા દાખલા કરી નાખીએ. આપણે થિયરી જોઈ લીધી મોસ્ટ ઓફ. ક્વેશ્ચન find open circuit and short circuit impedance with respect to પેલું 1 ડેશ અને 2 ડેશ. હવે નેટવર્ક આપેલ છે. નેટવર્ક આપેલું છે. નેટવર્ક શું છે? A B C અને D. 1 2 ડેશ. બરાબર. તો આપણે શું ફાઇન્ડ કરવાનું? ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ. તો પેલું શું થશે? 1 ડેશ માં આપણે સપ્લાય આપશું
બરાબર. તેમાં ઇનપુટ ઇમ્પિડન્સ શું થાય? ઓપન સર્કિટ ઇનપુટ, પેલા ઇનપુટ ઇમ્પિડન્સ શું થાય ઈ જોઈ લઉં. V1/I1 થાય. હવે ABCD પેરામીટર આપેલ છે તો આપણે એનાથી જ ફાઇન્ડ કરવાનું છે. V1 આને બદલે હું લખી નાખું, AV2 BI2 લખી નાખું, અને CV2 DI2 આવી રીતે લખી નાખું. હવે શું કીધું? ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ. ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ એટલે ઓપન સર્કિટમાં શું થયું? I2 0 થઈ ગયું. એનો મતલબ I2 ને કેટલું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. તો Z in ઓપન સર્કિટ એ કેટલું થાય? આમાં I2 આ ઇક્વેશનમાં 0 મૂકી દઉં છે તો શું થયું? A/C થઈ ગયું. પછી શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ. શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ એટલે શું કરવાનું? V2 ને 0 મૂકી દેવાનું. તો Z ઇનપુટ શોર્ટ સર્કિટ કેટલું થઈ ગયું? B/D થઈ ગયું. સિમ્પલ. હવે 2 ડેશ Z in ઓપન સર્કિટ. સેમ વસ્તુ આવી રીતના V2/I2 ત્યારે I1 0. સેમ વસ્તુ આવી રીતના થાય, D/C થઈ જાય. કેમ થશે એ તમારે થોડું કરવું પડશે આમાં. ABCD પેરામીટર નું ઇક્વેશન લખું, U1 ઇઝ ઇક્વલ ટુ AV2 BI2 અને I1 ઇઝ ઇક્વલ ટુ CV2 DI2 આવી રીતના થઈ ગયું. હવે તમારે V2/I2 જોતું છે ત્યારે ક્યારે? I1 0 હોય ત્યારે. તો I1 ને પેલા 0 મૂકી દઉં. તમે I1 ને 0 મૂકી દઉં તો CV2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયા? DI2. તો V2/I2 શું થઈ ગયા? B/C થઈ ગયા. બરાબર. પછી Z in શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ એટલે શું થાય? V1 0 થઈ જાય, V2/I2. બરાબર. 2 ડેશ થી એટલે V2/I2 લીધું, કોઈ કન્ફ્યુઝ નહીં થતા. આ 1 ડેશ છે એટલે V1/I1 લીધું. V2/I2 ત્યાં ક્યારે? V1 0 હોય ત્યારે. તમારે V1 ને 0 મૂકી દઉં છે. 0. તો શું થઈ ગયું? AV2 ઇઝ ઇક્વલ ટુ BI2. તો V2/I2 શું થઈ ગયું? B/A. સિમ્પલ. ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ફાઇન્ડ equivalent impedance with respect to x and y. Okay. બે આઈડેન્ટિકલ નેટવર્ક છે, એના પેરામીટર A B C D. બરાબર. બે આઈડેન્ટિકલ નેટવર્ક થઈ ગયા. ઇનપુટ સાઈડ કેવું છે? શોર્ટ સર્કિટ છે. ઓકે.
આનો કરંટ કેટલો છે I1 ડેશ, આનો કરંટ કેટલો છે I1 ડબલ ડેશ, અહીં વોલ્ટેજ કેટલા સોરી I2 ડેશ હશે ને, I2 ડેશ, અહીં વોલ્ટેજ કેટલા છે V2 ડેશ, વોલ્ટેજ કેટલા છે V1 ડબલ ડેશ, બરાબર. આને ડેશ વાળું કીધું, આને ડબલ ડેશ વાળું કીધું. અહીંયા શું છે V1 ડેશ, અહીંયા V2 ડેશ, V2 ડબલ ડેશ, અહીં કરંટ જાય છે I2 ડબલ ડેશ, આ રીતના આ ડાયરેક્શનમાં કરંટ કેટલો જાય છે I1 ડેશ, બરાબર. આ મેં નોટેશન નાખી દીધું. એક્સ ને વાય પોઈન્ટ ક્યાં છે, એક્સ પોઈન્ટ અહીંયા છે અને વાય પોઈન્ટ અહીંયા છે. તો આપણે આગલો એક્ઝામ્પલ જોયો તો એ જ રીતના છે, બરાબર. એ રીતનામાં શું કરવાનું, આપણે અલગ અલગ સેક્શન જોઈ લેવાના. બરાબર. પેલામાં જો પેલામાં શું લે, એક આ સાઈડ નું સેક્શન જ જોઈએ, આ હમણાં નથી જોવો. બરાબર આ રીતના છે. તો આ રીતનામાં શું છે, પેલા જોવું, પેલા V1 કેવું છે, શોર્ટ સર્કિટેડ છે, બરાબર. તો આનો પેલા ABCD પેરામીટર ની ઇક્વેશન લખી નાખું. આને ડેશ વાળા કીધા અને આને ડબલ ડેશ વાળા કીધા. તો ABCD પેરામીટર નું ફોર્મ્યુલા શું આવશે, V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ A V2 માઇનસ B I2 અને I1 ઇઝ ઇક્વલ ટુ C V2 માઇનસ D I2. આ રીતના થશે. V1 ડેશ કેટલું છે, 0 છે. તમારે શું ઇમ્પિડન્સ જોતું છે, બરાબર. અહીંયાથી તમે જોવો છો ક્યાંથી, આઉટપુટ સાઈડમાં સપ્લાય આપ્યો છે અને ઇનપુટ સાઈડ કેવું છે, શોર્ટ સર્કિટ કર્યું છે. એનો મતલબ તમારે જોતું છે શું, ઇમ્પિડન્સ જોતો છે. ઇમ્પિડન્સ જોતો હોય તો શું આવશે, V2 બાય I2 થશે, બરાબર. કેમ કે આઉટપુટ સાઈડમાં સપ્લાય આપેલ છે. પણ કઈ કન્ડિશનમાં, આમાં ઓલરેડી કન્ડિશન કઈ છે, V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. આ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ દેખીતી રીતના જ છે, આમાં V1 ડેશ ને 0 મૂકી દઉં તો આ ઇક્વેશન પરથી, પેલા ઇક્વેશન પરથી V2 બાય I2 શું થઈ જશે, V2 ડેશ બાય I2 ડેશ, દેખીતી રીતના જ છે. શું આવશે, B બાય S આવશે, બરાબર. આ એક પોર્શન પતી ગયો. હવે સેકન્ડ નેટવર્ક. તો કે હવે આ સાઈડ નું ભૂલી જાઓ. અને સપ્લાય આપ્યો આપણે, બરાબર. તો આમાં જો, આમાં શું છે કન્ડિશન, આ ઓપન સર્કિટ છે. I2 0 છે, બરાબર. I2 0 છે ને આપણે ઇમ્પિડન્સ જોતો છે. તો ઇમ્પિડન્સ શું થશે, ઇનપુટ સાઈડ થી જ થશે. તો શું થાય, મારે ઇમ્પિડન્સ જોતો છે અને Z ડેશ કહું તો મારે શું જોતું છે, V1 ડબલ ડેશ બાય I1 ડબલ ડેશ જોતું છે, બરાબર. તો આ બંને ઇક્વેશન જો, બંને ઇક્વેશન નો રેશિયો લઈ લઉં, I2 0 હોય ત્યારે, I2 ડબલ ડેશ 0 હોય ત્યારે, તો શું થઈ જાય, A બાય C થઈ ગયું, ડિવાઇડેડ બાય કરી નાખો. બસ. તમે બંનેની ઇક્વેશન, આ ઇક્વિવેલન્ટ સર્કિટ અને કઈ રીતના બની ગઈ, કારણ સપ્લાય છે, એક્સ વાય પોઈન્ટ છે. આ આ ડાબી સાઈડની સેક્શન નો ઇક્વિવેલન્ટ શું આવ્યો હતો, બી બાય આવ્યો હતો, ઇમ્પિડન્સ છે, બરાબર. અને જમણી સાઈડની સર્કિટ નો શું આવ્યો, એ બાય સી આવ્યો. તો ટોટલ ઇમ્પિડન્સ શું થાય, બંને પેરેલલમાં, સિમ્પલ. આ બંને પેરેલલમાં. બી બાય એ પેરેલલ વિથ એ બાય સી. તો કેટલો આવશે, એ બી બાય એસી divided by BC plus A square into AC. AC cancel તો શું થઈ ગયું, AB by A square plus BC. મળી ગયો.
હમ રેડી. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. આ એક થોડુંક નોટ વાળું છે. ફાઇન્ડ ઝેડ વાય એચ અને એબીસીડી પેરામીટર ઓફ નેટવર્ક. નેટવર્ક છે, એક ટ્રાન્સફોર્મર છે, આ બાજુ રેશિયો n છે, આ બાજુ રેશિયો કેટલો છે? 1 n/1 ટ્રાન્સફોર્મર છે અને ટ્રાન્સફોર્મર કેવું છે? આઈડિયલ ટ્રાન્સફોર્મર. બરાબર. હવે ઝેડ પેરામીટર તમારે ફાઇન્ડ કરવા છે, તો પેલા હું શું Z11 ફાઇન્ડ કરું? પેલા હું ઝેડ પેરામીટર, પેલા Z11 શું થાય? V1/I1 ડિવાઇડેડ બાય ક્યારે I2 0 હોય ત્યારે. બરાબર. હવે આમાં જો આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય, તમે મશીન્સમાં પણ ભણશો કે આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય એનું ઇન્ડક્ટન્સ છે એ ઇન્ફાઇનાઇટ હોય. બરાબર. એ કેમ ઇન્ફાઇનાઇટ હોય? કેમ કે એનું રિલક્ટન્સ છે ને એ 0 હોય. આપણે જોયું હતું L ઇઝ ઇક્વલ ટુ N∅/I, આ જોયું હતું ને આપણે. તો એ ફ્લક્સ એટલે શું થાય? mmf બાય રિલક્ટન્સ થાય. તે ઇન્ડક્ટર કેટલું આવ્યું હતું? N² બાય રિલક્ટન્સ આવ્યું હતું. તો રિલક્ટન્સ 0 હોય તો L કેટલું થઈ ગયું? ઇન્ફિનિટિવ થઈ ગયું. તો L છે ઇન્ફિનિટિવ થાય, એનો મતલબ કે એને ઇન્ડક્ટન્સ ઇન્ફિનિટિવ છે એટલે Z11 તો એક ટાઈપનું શું થાય? ઇન્ફિનિટી થાય. કેમ કે V1/I1. ઓકે. એટલે નોટ શું છે એક, કે આઈડિયલ ટ્રાન્સફોર્મરની આઈડિયલ જ માં આવ્યો Z એન્ડ Y પેરામીટર can't found. ઓકે. બીજા પેરામીટર આપણે ફાઇન્ડ કરીએ. કેમ કે ઇન્ફાઇનાઇટ હોય. પછી બીજું શું છે? એચ પેરામીટર. એચ પેરામીટર શું આવશે? પેલા H11 શું થાય? ઇક્વેશન ડાયરેક્ટ લખો. V1/I1 ક્યારે? V2 0 હોય ત્યારે. V1/I1 V2 0 હોય ત્યારે. એ તો પોસિબલ જ નથી. કેમ કે ઇનપુટ ઇમ્પિડન્સ થયું. બરાબર. સમજાય છે ને? L ઇન્ફાઇનાઇટ છે, V1/I1. ને કેવું હોય? I1 I2 ડિપેન્ડન્ટ થશે. ના, I1 I2 ઇન્ડિપેન્ડન્ટ. જો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, ઝેડ પેરામીટર શું છે? ઝેડ ની સર્કિટ I1 I2. આ પેરામીટર હોય ને આ સાઈડ ના, એ ઇન્ડિપેન્ડન્ટ હોય. ના ના, એવું ન હોય. આપણે પેરામીટર ના કેસમાં આપણે ટ્રાન્સફોર્મર નું પેલું નથી જોવાનું, એક્ચ્યુઅલ ઓપરેશન. આપણે ટ્રાન્સફોર્મરને એઝ અ ટુ પોર્ટ નેટવર્ક તરીકે કન્સિડર કર્યું. ટ્રાન્સફોર્મરની રીતના આપણે ટુ પોર્ટ નેટવર્કની મેથોડોલોજી નહીં, આપણે અત્યારે કઈ રીતના સ્ટડી કરીએ કે ટુ પોર્ટ નેટવર્કના રેફરન્સમાં ટ્રાન્સફોર્મર. આ સપોઝ ટ્રાન્સફોર્મર છે એટલે આ એક ટાઈપનું શું છે? ટુ પોર્ટ નેટવર્ક છે. હા, આવી રીતના. તમારી ઇનપુટ ઇમ્પિડન્સ જો તો તમારે ઝેડ પેરામીટર જો તો હું I1 I2 ને કયા લઈશ? ઇન્ડિપેન્ડન્ટ લઈશ. આ રીતના. ઓકે. એટલે એમ કન્ફ્યુઝ ના થાવ મશીન્સ અને નેટવર્કની વચ્ચે. હંમેશા ઝેડ પેરામીટરમાં I1 અને I2 ઇન્ડિપેન્ડન્ટ છે. વાય પેરામીટરના કેસમાં V1 V2 ઇન્ડિપેન્ડન્ટ હશે. એટલે ઈ કન્ફ્યુઝ ના થાવ. આપણે ટુ પોર્ટ નેટવર્ક સ્ટડી કરીએ તો ટુ પોર્ટ નેટવર્કના પેલામાં જનરલ
આખું. એક આ ઈ શું કામ કરીએ? સિમ્પ્લિસિટી માટે. કેમ કે એક જનરલ મેથોડોલોજી રાખીએ. જો આપણે અલગ અલગ મશીન છે, ટ્રાન્સફોર્મરના કેસમાં સપોઝ I1 I2 ડિપેન્ડન્ટ હોય, મોટરના કેસમાં અલગ હોય, જનરેટરના કેસમાં અલગ, તો એ પ્રમાણે આખું બદલાવવું પડે. એના કરતા શું કર્યું આપણે? એક સ્ટાન્ડર્ડ છે, ટુ પોર્ટ નેટવર્ક, કે ઝેડ પેરામીટર ફાઇન્ડ કરવા તો I1 I2 ને હંમેશા ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, V2 ને શોર્ટ સર્કિટ કરીએ સપોઝ, અને તો V1 પર 0 થઈ ગયો, કેમ કે રિફ્લેક્શન થઈ ગયું ઇનપુટ સાઇડ, તો આ 0 થઈ ગયો, એટલે આને નોટ ફાઉન્ડ કહી શકું, કેમ કે આ શોર્ટ સર્કિટ થઈ ગયું. H11 થઈ ગયું. હવે H12 શું થશે? V1 બાય V2 I1 0. V1 બાય V2 I1 ઓપન સર્કિટ, આ ઓપન સર્કિટ ઇનપુટ સાઇડ, બરાબર. તો V1 બાય V2 સિમ્પલ છે. V1 બાય V2 એટલે શું? ટ્રાન્સફોર્મર નો ટર્ન રેશિયો થઈ ગયો, એ તો સીધે n આવી ગયું, બરાબર. H21 I2 બાય I1 ક્યારે? V2 0. આપણે સ્ટાન્ડર્ડ જ નાખવાનું. એમ તો કરંટની ડાયરેક્શન પણ ટ્રાન્સફોર્મરમાં અલગ હોય. આપણે કઈ રીતના રાખવાની? આ રીતના જ રાખવાની. ઓકે, I2 બાય I1 તે પર ટ્રાન્સફોર્મરનો રેશિયો જો એ -n આવશે. કેમ? કેમ કે આપણે જે ફોર્મ્યુલા છે, I2 બાય I1 ઇઝ ઇક્વલ ટુ n, V1 V2 બાય V1, I1 બાય I2, આ રીતના હે ને. અથવા આ બાજુ n છે એટલે V1 બાય V2 n થશે, ટ્રાન્સફોર્મરનો રેશિયો. V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ I2 બાય I1. આ કયા કેસમાં છે? કે ટ્રાન્સફોર્મરના કેસમાં છે. જ્યારે કરંટ કેવો છે? આ રીતના છે. I2 આ રીતના છે ને I1 આ રીતના છે. તો આ બંનેની જો ડાયરેક્શન અલગ છે, પણ આપણે તો સ્ટાન્ડર્ડ લેવાની I2, એટલે આ કેટલું થઈ ગયું? -n થઈ ગયું. ઓકે, કેમ કે I2 ની ડાયરેક્શન બદલાયણી એટલે. સેમ રીતના ABCD પેરામીટર, H પેરામીટર ફાઇન્ડ થઈ ગયા. તો હવે ABCD પેરામીટર તમે હોમવર્કમાં, સિમ્પલ છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે એક સ્ટાન્ડર્ડ મેથોડોલોજી રાખવાની કે ટુ પોર્ટ નેટવર્ક છે, આ કરંટ ઇનપુટ, કરંટ આઉટપુટ, ઝેડ પેરામીટર, તો અહીંયા કરંટ સોર્સ એ કયો થઈ ગયો? ઇન્ડિપેન્ડન્ટ સોર્સ. અહીંયા કરંટ સોર્સ અપ્લાય કરીશ ઝેડ પેરામીટરમાં, અને અહીંયા વોલ્ટેજ માપીશ, બરાબર. તો આમ પણ જો ઓપોઝ કરે ઝેડ પેરામીટર, હું સપોઝ કરંટ સોર્સ લઉં, તો આના રેશિયો નું પેલું નહીં કરે, I1 અને I2, I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ આમ નહીં થાય, 1/n. આ કન્ડિશન અપ્લાય નહીં થાય, કેમ કે મેં I1 I2 તો ઇન્ડિપેન્ડન્ટ લઈ, એટલે ઝેડ પેરામીટર ફાઇન્ડ નથી કરી શકતા. Find H11 of the network shown. ઇનપુટ પોર્ટ 1 અને 1 ડેશ, આઉટપુટ પોર્ટ 2 અને 2 ડેશ. આ 50 ઓહમ, 100 ઓહમ, 200 ઓહમ અને 10 Vx, 40 ઓહમ, IV2. ઓકે, અમારે H11 જોતું છે. H11 શું થાય પેલા? V1 બાય I1 ક્યારે? V2 0 હોય ત્યારે. તો V2 ને 0 કરી દઉં. V2 0 થઈ ગયું.
તો મારે શું જોતું છે? V1 બાય I1 જોતું છે. તો મારે V1 ફાઇન્ડ કરવો છે. I1 ક્યાં ફ્લો થાય છે? આ રીતના I1 ફ્લો થાય છે અને આ શું છે? V1. તો આ તો સિમ્પલ નેટવર્ક નું કેલ્ક્યુલેશન જ છે. બરાબર, સપોઝ અહીં નોડલ ને આપી દઉં, X નામ આપી દઉં, અહીંયા VA આપી દઉં, તો KCL at V1 લગાડી દઉં, તો શું થઈ જાય? VA minus V1 by 50 plus VA by 100. અહીંયા તો વોલ્ટેજ કેટલા છે? 0 વોલ્ટ છે, પ્લસ VA by 200. તો આપણે VA નું ઇક્વેશન મળી ગયું. કેટલા થઈ ગયા? VA 50 નો ઇન્વર્સ, 100 નો ઇન્વર્સ, 4 plus 2 plus 1 by 200 is equal to V1 by 50. આવી રીતના થઈ ગયા 50 ચોક 200. તો VA કેટલું છે? VA is equal to 4 by 7 into V1. આ થઈ ગયું. આ ઇક્વેશન 1 મળી ગયું. I1 જોતું છે આપણે. I1 શું છે? V1 minus VA by 50 છે. I1 VA કેટલું છે? 4 by 7 into V1. આમાં મૂકી દઉં. આ કેટલો આવશે? 3 by 7 into V1 by 50. તો V1 by I1 કેટલા થઈ ગયા? 35 by 3. ઓકે, સિમ્પલ દાખલો હતો. બસ કઈ ને ખાલી KCL જ યુઝ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લો. ફોર given network satisfied reciprocity theorem to find K. આ નેટવર્ક છે ઈ રેસિપ્રોસિટી થિયરમ નો પાલન કરે છે, તો એનો K1 કેટલો થાય? નેટવર્ક લઈ લો. મેં તમને કોષ્ટક બનાવ્યું હતું, ખબર છે? તેમાં શું હતું? રેસિપ્રોસિટી થિયરમ હું Z પેરામીટર લઉં. સપોઝ ટેક Z પેરામીટર, તો રેસિપ્રોસિટી પેરામીટર શું આવશે? Z12 is equal to Z21. આ કન્ડિશન આવે તો રેસિપ્રોસિટી થિયરમ પાલન થયું. બરાબર, મેં કોષ્ટક બનાવ્યું હતું. નેટવર્ક કયું થયું? રેસિપ્રોકલ. તો એનો યુઝ કરશું. એનો મતલબ આના પહેલા Z પેરામીટર ફાઇન્ડ કરી નાખ્યા. તમે ગમે રીતના XY Z રીતના ફાઇન્ડ કરી શકો, વેરિયસ મેથડ્સ. Z12 Z21 તમે ડાયરેક્ટ પણ ફાઇન્ડ કરી શકો. V1 શું થાય? I1 into Z11 plus I2 into Z12, અને V2 is equal to I2 into Z22 plus I1 into Z21. આ રીતના થાય. તો KCL લગાડો અથવા ગમે તે રીતના કરો, તમારી પાસે ઓપ્શન છે. Z12 શું થાય? I1 ઓપન સર્કિટ કરી દઉં. કેમ રીતના કરી નાખો? ચાલો, અમારે Z12 જોતું છે. તો શું થાય? V1 by I2. ક્યારે? I1 ઓપન સર્કિટ હોય ત્યારે. આની સર્કિટો બનાવી નાખું. આ તમે આ રીતના હોમવર્કમાં કરજો. સિમ્પલ રીત છે. સીધો V1 અહીંયા આવી આવશે. V1 અહીંયા આવી આવશે. તો V1 by I2 એ તો ડાયરેક્ટ રીતના જ છે. અથવા ડાયરેક્ટ લઈ જ લઉં, આવે ને. V1 by I2 ફિગરમાં જ કરવું, મને સર્કિટ પાછી દોરવી પડે ને એટલે.
આ V1 I1 ને એટલું આ ઓપન સર્કિટ છે ઇનપુટ સાઈડ. અહીંયા તમે સપ્લાય આપો છો સપોઝ કરંટ I2, બરાબર? આ ઓપન સર્કિટ છે એટલે આમાં કરંટ ફ્લો નહીં થાય, બરાબર? V1 ઓપન સર્કિટ છે એટલે V1 અહીંયા બી આવ્યો. કોઈ ફિગર દોરવી પડશે. બરાબર. આ સર્કિટ છે. હવે આમાં શું છે? V1 અહીંયા છે, ઓકે? I1 0 છે, કેમ કે ઓપન સર્કિટ છે. અને V2 અહીંયા છે અને I2 આપેલ છે, બરાબર? વેરી ગુડ. કે 1 આવી ગયું. સિમ્પલ ડેરિવેશન છે. આનો વોલ્ટેજ કેટલો થશે? આમાં KVL લગાડ દો આ લૂપમાં. તો તમે KVL લગાડશો તો એનો વોલ્ટેજ આવશે 0.5 V1 આવશે, બરાબર? તો V2 બે આપણે V2 બાય I2 જોતું છે. તમા KVL લગાડ દો, હું શું થાય? V2 માઇનસ I2 માઇનસ KI1 તો શું છે? 0. તમારા હોમવર્કમાં. ઓકે મિહિર, વેરી ગુડ. K is equal to 1. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લે. આ તો સિમ્પલ રીતના તમે બે સાઈડ, આ એક રીત છે. બીજી મેથડ શું છે? બે બાજુ કરંટ સોર્સ અપ્લાય કરતું. હું સેકન્ડ મેથડ થી જાઉં છું. મને સર્કિટ દોરવી હે ને પેલી થાય છે એટલે બે સર્કિટ દોરવી પડે. એના કરતા ડાયરેક્ટ સિમ્પલ રીતના કઈ રીતના આવશે? I1 અને I2 આ રીતના આવશે. બે કરંટ સોર્સ અપ્લાય કરી નાખ્યા. હવે ડાયરેક્ટ હું લગાડી દઉં V1. આનો V1 માટે ફાઇન્ડ કરવો છે તો KVL લગાડી દઉં. V1 માઇનસ 0.5 V1 માઇનસ 2 ટાઈમ્સ I1 માઇનસ 1 ટાઈમ્સ I1 પ્લસ I2 ફ્લો થશે માઇનસ K ટાઈમ્સ I1. આનો પરથી શું થઈ ગયું? V1 ઇઝ ઇક્વલ ટુ 2K પ્લસ 6 ટાઈમ્સ I1 પ્લસ 2 ટાઈમ્સ I2. સેમ વસ્તુ બીજા લૂપમાં KVL લગાડતું. તેનું ઇક્વેશન શું આવશે? V2 ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1 I1 પ્લસ I2. તો રેસિપ્રોસિટી થિયરમમાં શું છે? આ બંને ઇક્વલ હોવું જોઈએ. તો K પ્લસ 1 શું હોવું જોઈએ? 2. K કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. ઓલી મેથડ થી તો કરી શકો. અપ ટુ યુ. Z12 V1 બાય I2. V1 બાય I2 એટલે V1 કેટલો છે? એ તો V1 છે. I2 કેટલો થઈ ગયો? એને V1 ના ફોર્મમાં લાવી દો I2 ને. સેકન્ડ મેથડ કેમ હતું? Z12 V1 બાય I2 ક્યારે? I1 0 હોય ત્યારે. ઓપન સર્કિટ છે. ઓપન સર્કિટ ત્યાં 0.5 V1 થઈ ગયું, બરાબર? તો I2 શું થાય? સીધું જ 0.5 V1 થઈ ગયું. તો V1 બાય I2 કેટલું થઈ ગયું? 2. તો આ શું છે? Z12 આવી ગયું 2. ફિગર દોરીને કરવું પડે અને આ ડાયરેક્ટ થઈ જાય. સેમ વસ્તુ તમે Z21 ફાઇન્ડ કરી લો. Z21 શું છે? V2 બાય I1 ક્યારે? I2 જે ઓપન છે. I2 ઓપન છે તો V2 બાય I1 કેટલા થાય? I2 ઓપન એટલે વોલ્ટેજ આની અક્રોસ આવી ગયો V2. તો ફાઇન્ડ કરી નાખવાનો KVL KCL વાપરીને. સિમ્પલ. એપ્રોપરાઇટ મેથડ, તમારે જે મેથડ અનુકૂળ પડે એ મેથડ વાપરવાની. આપણો આન્સર આવવો જોઈએ. Find ZS when B is equal to 2S plus 1 by S square.
વન બાય સીએસ અહીં વન આ છે ઝેડ આ છે V1 આ છે V2 બરાબર. હવે એબીસીડી પેરામીટર શું કે V1 ઇઝ ઇક્વલ ટુ એ V2 માઇનસ BI2 અને I1 ઇઝ ઇક્વલ ટુ CV2 માઇનસ DI2. તો બી શું છે V1 બાય I2 ક્યારે V2 0 હોય ત્યારે. બરાબર આ રીતના છે. તમારી પાસે આમાં પણ બે મેથડ છે, આ રીતના વાપરો ઓલી રીતના વાપરો આગલી કરી એ રીતના યોર ચોઈસ. આ સર્કિટ છે અલગ દોરી નાખો. V1 બાય I2 ક્યારે V2 0 હોય ત્યારે V2 ને 0 કરી દઉં. આ શું થઈ ગયું 0 થઈ ગયું V2. આમાં કરંટ કઈ રીતના I2 આ સાઈડ છે ઓકે આ માઇનસ V1 બાય I2. V1 બાય I2 આપણે લાવવાના છે તો આપણે સિમ્પલ ગમે તે રીતના કરી શકીએ. આનો વોલ્ટેજ આપણે લઈ લે સપોઝ Vx તો KCL at Vx લગાડ દો. Vx minus V1 by into CS plus Vx by 1 બરાબર પ્લસ Vx by Z. તો Vx શું છે CS plus 1 plus 1 by Z is equal to V1 into CS. આ રીતના થશે. આપણે Vx ને V1 નો રિલેશન મળી ગયું. બરાબર આ મળી ગયું આપણે. હવે દેખીતી રીતના જ છે આમાં દેખીતા શું દેખાય Vx is equal to શું થાય માઇનસ I2 into Z થાય. આપણે V1 by I2 જોતું છે તો Vx આમાં મૂકી દઉં. વેલ્યુ Vx કેટલું છે V1 into CS plus 1 by 1 by ZS આ Z અને આ શું છે માઇનસ I2 into Z. આપણે V1 by માઇનસ V1 by I2 જતું છે બી આપણે આપેલો છે. આનો આ સાઈડ એક સાઈડ લઈ લઉં માઇનસ V1 by I2. આ બાજુ શું વધશે Z CS plus 1 plus 1 by Z અને આને હું નીચે લઈ જાઉં CS આ રીતના વધ્યું. આ તો આપણે આપેલું છે કેટલું આપેલ છે બી 2s plus 1 by a સ્ક્વેર આપેલ છે તો આનું રિપ્લેસ કરી નાખું આ રીતના છે. આ કાઉન્સને છૂટો પાડી લઉં 2s plus 1 by a સ્ક્વેર અહીં વધશે Z CS કેન્સલ પ્લસ Z by CS અને Z કેન્સલ થઈ જશે આવી રીતના વધશે. હવે આનો અલગ અલગ કાઉન્સમાં આપી દઉં આ 2 by s પ્લસ 1 by a સ્ક્વેર કાઉન્સ છૂટો પાડવાનો તો આ શું Z પ્લસ 1 by CS. હવે આને કમ્પેર જ કરવાના છે બરાબર. કમ્પેર કઈ રીતના કરશો 2a સ્ક્વેર પ્લસ s by a સ્ક્વેર થઈ ગયું સોરી 2s પ્લસ 1 by a સ્ક્વેર થઈ ગયું. અહીંયા શું થયું ZCS પ્લસ Z પ્લસ 1 by CS આ રીતના થયું. તો ઉપર લખું છું હવે 2s પ્લસ 1 અહીં શું વધશે Z બધાને અલગ અલગ કૌંસમાં આપી દઉં બાય S બાય C પ્લસ Z પ્લસ 1 બાય C અને આ S આપી દીધા એટલે S થઈ ગયા આવી રીતના. હવે તમે કમ્પેર કરી લો બરાબર સીધું સિમ્પલ છે. આનો પરથી Z ને સૂત્રનો કરતા બી નાખો C કેન્સલ થઈ ગયા. આના પરથી તમને Z મળી જાય S વાળા એ તમને S સાથે સરખાવી નાખો તો Z પ્લસ 1 into S by C is equal to 2. શું મળશે 2C minus 1. સિમ્પલ હતો દાખલો.
કઈ નથી કરવાનું, ખાલી કેલ્ક્યુલેશન છે, એ તો તમે સેલ્ફમાં કરી શકશો. મેથડ કઈ રીતના વાપરવાની? માઇનસ આઈ V1 બાય I2 લેવાના. ઓકે, ટાઈમ મારે સ્પીડમાં લેવું છે એટલે હું થોડુંક રફમાં કરાવું છું. ઓકે, મેથડ શું છે? -v1/i2. આમાં -v1/i2 ફાઇન્ડ કરવાનો અને એને બી ની વેલ્યુ મૂકી દેવાની. બસ સેમ મેથડ છે. હમ, હવે નેટવર્ક ફંક્શન્સ છે એ નાનું એવું ટોપિક જોઈ લે. બે વચ્ચેનો ડિફરન્સ શું? નેટવર્ક ફંક્શન અને નેટવર્ક પેરામીટર્સ. સાઈડ મેં સાવ સહેલો જ ટોપિક છે, તમને ઓલરેડી આવડે જ છે આ. નેટવર્ક ફંક્શન એટલે એ ટર્મમાં જે હોય એ નેટવર્ક ફંક્શન થઈ ગયું. નેટવર્ક પેરામીટર ને નેટવર્ક ફંક્શન. નેટવર્ક ફંક્શનમાં કેમ આપણે હતું કે Z11 શું થાય? V1/I1 ત્યારે I2 0 હોય ત્યારે. Y11 કેવું છે? I1/V1 ત્યારે V2 0 હોય ત્યારે. આમ થાય. પણ Y11 બરાબર 1/Z11 આપણે આમાં નતું થતું. બરાબર, કેમ નતું થતું? કેમ કે V2 0 છે અને આમાં શું છે? I2 0 છે, એટલે આ રીતના નતું થતું. બટ હવે નેટવર્ક ફંક્શનમાં શું થાય? આ ઇક્વલ થશે એસ ટર્મમાં. Y1 એ શું થઈ જશે? 1/Z11 આ શેમાં? નેટવર્ક ફંક્શનમાં થશે. અને આ શું છે? નેટવર્ક પેરામીટરમાં થશે. બરાબર, ડિફરન્સ સમજાઈ ગયો? નેટવર્ક ફંક્શનમાં શું છે? Z11 ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1/I1 એસ ના ટર્મમાં. Z22 શું થાય? આમાં કોઈ કન્ડિશન ન હોય કે V1/I1 ક્યારે I2 0, એવું નહીં. જે ડાયરેક્ટ V2s/I2s. ક્લિયર? સમજાઈ ગયું? એવી રીતના બધા પેરામીટર આ રીતના Y11 Y22 Y12 Y21 Z12 Z21 બધા પેરામીટર છે એ કઈ રીતના આવશે? આ રીતના જ આવશે, કોઈ કન્ડિશન અપ્લાય કર્યા વગર. સમજાઈ ગયો ડિફરન્સ પેરામીટર ને? આમાં શું આવે? કન્ડિશન અપ્લાય થાય. અહીં લખી નાખું. નેટવર્ક ફંક્શનમાં શું થાય? કન્ડિશન અપ્લાય થાય નેટવર્ક પેરામીટરમાં. સોરી, નેટવર્ક ફંક્શનમાં શું થાય? કન્ડિશન અપ્લાય નહીં થતી. નેટવર્ક પેરામીટરમાં શું છે? કન્ડિશન અપ્લાય થાય છે. ક્લિયર? સમજાઈ ગયો ડિફરન્સ? આ એક એક્ઝામ્પલ મેં કીધું. નેટવર્ક પેરામીટરમાં 1/Y11
ઇઝ ઇક્વલ ટુ Z11 નહીં થાય પણ ફંક્શનમાં શું થશે ઓકે ને. નાનો એવો ટોપિક છે, કઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે ને. ઓકે. ઓકે, આપણે આ દાખલો જોયો. આમાં તમે જોઈ લેજો તમારી રીતના. કેલ્ક્યુલેશનમાં કદાચ કોઈ મિસ્ટેક થઈ હોય તો. પછી એક પેલો દાખલો હતો રેઝોનન્સ વાળો, એ મેં કરાવવાનો મેં કીધો હતો. કયો કીધો તો? આપણે ટુ પોર્ટ નેટવર્ક અત્યારે અહીં ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હા, હતું ને. જા હું પાછો કરાવી દઉં છું, બરાબર. હા, ટેન્ક સર્કિટ. આ જ હતો ને ક્વેશ્ચન, એ ટેન્ક સર્કિટ કહેવાય. જો મેં આમાં લખેલું જ હતું. જો આ કઈ સર્કિટ થઈ? મેં આઈડિયલ ટેન્ક સર્કિટ થઈ, એલસી એકલા પેરેલલમાં. જ્યારે મેં તમને કરાવ્યું હતું ને ત્યારે પણ મેં લખેલું હતું ટેન્ક સર્કિટ છે. ઓલી આઈડિયલ છે, આ કઈ છે? પ્રેક્ટિકલ રેઝિસ્ટન્સ ઇમ્પ્યુરિટી. એલસી પેરેલલમાં હોય ને ગમે રેઝિસ્ટન્સ સિરીઝમાં, તો એ ટેન્ક સર્કિટ કહેવાય. તો ચાલો જો આમાં હું શું હતું, પેલું BL ઇઝ ઇક્વલ ટુ BC થાય રેઝોનન્ટ કન્ડિશનમાં. ઇમેજનરી પાર્ટ 0, બરાબર ચેકી નાખ્યું. પેલા Z ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી નાખીએ. Z ઇક્વિવેલન્ટ શું થાય? y1 પ્લસ y2 થાય, 1/y1 પ્લસ y2. એને ઇમેજનરી પાર્ટ 0 કરી નાખો. આ પેરેલલમાં છે એટલે મને ઈઝી શું પડશે? y પેરામીટર પડશે. તો y ઇઝ ઇક્વલ ટુ શું થાય? y1 પ્લસ y2 થાય. y1 શું થાય? 1 બાય ઇમ્પિડન્સ શું છે? r1 પ્લસ jx1 છે. y2 શું છે? આનું ઇમ્પિડન્સ r1 માઇનસ jx2, jxc ના xl. આ રીતના હતું. રેડી? આ તો આપણે કરેલા જ હતું. હવે હું કેલ્ક્યુલેટ કરી નાખું. આનો r1 માઇનસ jxl વડે ગુણી નાખું અને એકચ્યુઅલમાં r1 માઇનસ jxl વડે ગુણી નાખું અને ભાંગી નાખું. કરણી લઈ લો, આપણે કહેતા ને ગુજરાતીમાં. સેમ રીતના અહીંયા r1 પ્લસ jxc વડે ગુણી નાખું અને r1 પ્લસ jxc વડે ભાંગી નાખું. આના કેટલા ટર્મ થઈ ગયા? એ રિયલ ટર્મ xl સ્ક્વેર આ રીતના થઈ ગયું. બીજો ટર્મ શું થયું? માઇનસ છે xl બાય r1 સ્ક્વેર પ્લસ xl સ્ક્વેર આ થઈ ગયું. પછી બીજાનું શું થશે? r1 સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર પ્લસ છે xc બાય r1 સ્ક્વેર પ્લસ, સોરી r2 છે ને, એ થોડી r2 છે, r2 સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર આમ થઈ ગયું. રેડી? તો આમાં શું કરું? ઇમેજનરી પાર્ટ ને બીજું સ્ટેપ શું છે આપણું? ઇમેજનરી પાર્ટ ને શું કરી નાખું? 0. ઇમેજનરી પાર્ટ ને 0 કરી નાખો તો ઇમેજનરી પાર્ટ કયો છે? આ છે અને
બીજું કયું છે? આ છે. ઇમેજનરી પાર્ટ 0 શું થાય? XL બાય R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ XC બાય R2 સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. આ રીતના થઈ ગયું. હમ. હવે XL નું અંદર નીચે જવા દો. બરાબર, તો આના શું થાય? R1 સ્ક્વેર બાય XL પ્લસ XL ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર બાય XC પ્લસ XC. ખાલી ઓરિએન્ટેશન ચેન્જ કર્યું. બરાબર. R1 સ્ક્વેર આ શું થશે? 1 બાય XL માઇનસ 1 બાય XC ઇઝ ઇક્વલ ટુ આ શું થશે? XC માઇનસ XL. ઓકે, તો R1 સ્ક્વેર આ શું થઈ ગયું? XC માઇનસ XL બાય XC ઇન્ટુ XL. XC માઇનસ XL આ બંને કેન્સલ થઈ ગયા. તો R1 સ્ક્વેર શું થઈ ગયું? XC ઇન્ટુ XL થઈ ગયું. XC શું છે? 1 બાય ઓમેગા છે, અને XL શું છે? ઓમેગા L. તો આ બંને કેન્સલ થઈ ગયું. તો R શું થઈ ગયું? અંડર રૂટમાં L બાય C. આ કન્ડિશન કઈ થઈ? ફોર રેઝોનન્સ કન્ડિશન. રેઝોનન્સ ફોર ઓલ ફ્રીક્વન્સી. ક્લિયર? સમજાઈ ગયું? મેં શું કર્યું? પેલા Z ઇક્વિવેલન્ટ અથવા Y ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો. એ શું છે? Y1 પ્લસ Y2 પેરેલલ સર્કિટમાં Y થી કરો તો તમને સહેલું પડશે Z કરતા. તો Y ઇઝ ઇક્વલ ટુ Y1 પ્લસ Y2 કર્યા. પછી આને રિયલ ઇમેજનરી, આ Y1 થઈ ગયું, આ Y2 થઈ ગયું. હવે શું કરું? આપણું સ્ટેપ 2, ઇમેજનરી પાર્ટને 0 કરી નાખો. એટલે જે વાળા પાર્ટને મેં શું કરી નાખ્યા? 0. આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ થઈ ગયા. એટલે કન્ડિશન કઈ આવી ગઈ? આ આવી ગઈ. પછી કેલ્ક્યુલેટ કર્યું તો કન્ડિશન શું મળી ગઈ? રૂટ L બાય C. ઓકે, સમજાઈ ગયું? તો આપણે હવે એક લાસ્ટ ચેપ્ટર બાકી રહ્યું. એ છે મેગ્નેટિક કપલ સર્કિટ. આપણે હજી હાફ ઓવર ખેંચી લઈએ. કેટલા ચેપ્ટર છે આપણે? થિયરમ્સ, ટ્રાન્ઝિયન્ટ, ટ્રાન્ઝિયન્ટ પછી રેઝોનન્સ અને 7મું ચેપ્ટર. ચેપ્ટર 7 શું છે? મેગ્નેટિક કપલ્ડ સર્કિટ. આમાં તમને પેલા થોડુંક ડીપમાં લઈ જાઉં. બરાબર, કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કઈ રીતના ફ્લો થાય, ડોટ કન્વેન્શન શું છે, પછી કપલિંગ જે ડોટ વાળો આવે ને એમાં મોસ્ટ ઓફ કન્ફ્યુઝન થાય. તો ચાલો, સપોઝ આ કોઈ ટ્રાન્સફોર્મર છે. આ સપોઝ કોઈ ટ્રાન્સફોર્મર છે. કેટલા પેજ છે? 324. સપોઝ આ કોઈ ટ્રાન્સફોર્મર છે. બરાબર, એનો રેશિયો છે N1 બાય N2. અહીંયા મેં સપ્લાય આપ્યું છે, વોલ્ટેજ V. કરંટ ગયો છે I1.
તો આમાં જ્યારે આમાં ટ્રાન્સફોર્મર માંથી કરંટ જાશે આ વાઇન્ડિંગમાં, તો આના બે ફ્લક્સ પ્રોડ્યુસ થશે. એક ફ્લક્સ થશે, એક ફ્લક્સ થશે આ રીતના પોતાની ને પોતાની વાઇન્ડિંગમાં. બીજું ફ્લક્સ આવશે આ રીતના બીજી વાઇન્ડિંગ સાથે લિંક થશે. બરાબર. આ રીતના બીજી વાઇન્ડિંગ સાથે ફ્લક્સ લિંક થયું. તો ફ્લક્સ કયું છે? 511. બરાબર, પોતાની ને પોતાની વાઇન્ડિંગ સાથે લિંક થયું. આ એક નંબરની વાઇન્ડિંગ, આ બીજા નંબરની વાઇન્ડિંગ, અને આ ફ્લક્સ કયું થયું? 512. બરાબર, નોટેશન મેં આપી દીધા. તાનું સિમ્બોલિક ભાષામાં લખું કે જ્યારે મેં શું કર્યું, કરંટ અપ્લાય કર્યો ત્યારે ફ્લક્સ કેટલો ફ્લો થયું? 51. 51 ના કેટલા પાર્ટ થઈ ગયા? બે પાર્ટ થઈ ગયા. પહેલો કયો છે? 511 થઈ ગયું, અને બીજો કયો છે? 512 થઈ ગયું. તો 511 પોતાની ને પોતાની પેલામાં હતું, તો એ કયું લીકેજ ફ્લક્સ છે. કેમ લીકેજ છે? કેમ કે આ ફ્લક્સ તો એરમાં વેડફાઈ ગયું. બરાબર, લિંક આ કઈ પણ લિંક નથી થયું, હવામાં વેડફાઈ ગયું. આ ફ્લક્સ કેવું થઈ ગયું? લીકેજ ફ્લક્સ છે. અને 512 કેવું છે? એ બીજી વાઇન્ડિંગ સાથે લિંક થયું અને આ વોલ્ટેજ સેકન્ડરી સાઈડમાં પ્રોડ્યુસ કર્યા. તો આ કયું થઈ ગયું ફ્લક્સ? યુઝફુલ ફ્લક્સ થઈ ગયું. બરાબર, યુઝફુલ ફ્લક્સ થઈ ગયું. અથવા આને શું કહું? આપણે કહીએ મ્યુચ્યુઅલ ફ્લક્સ. મ્યુચ્યુઅલ ફ્લક્સ. તો હવે આપણે છે જેવું નાનું એવું ડેરિવેશન કરી નાખીએ આનું સમજાવવા માટે. બરાબર, તો પહેલા આપણે યુઝફુલ ફ્લક્સ ને ફાઇન્ડ કરીએ. યુઝફુલ ફ્લક્સ કેટલું થશે? ફેરાડે નો લો, ઈ પ્રોપોર્શનલ ટુ શું થાય? અથવા ડાયરેક્ટ ફેરાડે નો લો લગાડી દઉં. ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુઝફુલ ફ્લક્સ કેમાં પ્રોડ્યુસ થાય? 512 નું કહું, સેકન્ડરીમાં થાય. આને લીધે શેમાં લિંક થાય? તમે પ્રાઇમરીમાં સપ્લાય આપ્યો તો ફ્લક્સ કેમાં પ્રોડ્યુસ થયું? સેકન્ડરીમાં લિંક થયું. તો ટર્ન્સ કયા આવશે? સેકન્ડરીના. N2 ફ્લક્સ કયું થયું? d512 બાય dt. ફેરાડે નો લો લઈ લીધો. રેડી? હવે હું આને di1 વડે ભાંગી નાખું અને di1 વડે ગુણી નાખું. બરાબર, તો સેમ જ રહ્યું. ઓરિએન્ટેશન ચેન્જ કરી નાખું. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ N2. આ રીતના લઈ લો, d512 બાય di1, અને અહીંયા di1 બાય dt. બરાબર, તો હવે જો આને કમ્પેર કરો. કમ્પેર વિથ E ઇઝ ઇક્વલ, આપણે શું LDI બાય dt, એટલે આને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહું. પહેલી અને બીજી બ્રાન્ચ હારે લિંક થયું, તો M12 di1 બાય dt. આને હારે કમ્પેર કરું તો આપણે શું આવી ગયું? આ M12 આવી ગયું. M12 શું થઈ ગયું? બીજા સેકન્ડરીના ટર્ન સાથે જે લિંક થાય એ, અને d512 બાય dt આ રીતના થયું. di1, સોરી. ઓકે, આ ઓલું છે આપણે જોયું હતું L ઇઝ ઇક્વલ ટુ N5 બાય I, એ ટાઈપનું જ થઈ ગયું. તમારે ડાયરેક્ટ આ ડેરિવેશન નહીં યાદ રાખવાનું. તમારે એમ પૂછે કે ભાઈ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શું છે, તો આપણે ખબર છે N5 બાય I.
તો ફ્લક્સ કેના લિંક થાય? સેકન્ડરી આરે એન. પછી મ્યુચ્યુઅલ ફ્લક્સ D∅12 અને I કેને લીધે થાય છે? પ્રાઇમરી કરંટને લીધે. ઓકે. હવે લીકેજ ફ્લક્સ વાળું સેલ્ફ ઇન્ડક્ટન્સ આ કયું થયું? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થયું. તો આમાં શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ સેલ્ફમાં જ છે એટલે ટર્ન્સ કેના પોતાના જ આવશે. N1 પ્રાઇમરીમાં સપ્લાય આપી હતી અને ફ્લક્સ કેટલું થઈ ગયું? D∅1/dt 511. ઓકે. આમાં પણ એવી સેમ રીતના કરું. di1 વડે ગુણી નાખું ને di1 વડે ભાંગી નાખું. તો એ શું થયું? -N1 d∅11/di1 અને di1/dt આ થઈ ગયું. આને કમ્પેર કરી નાખો. આ કયો હવે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે? તો -L1 di1/dt. L1 શું થઈ ગયું? આ થઈ ગયું. તો L1 શું આવી ગયું? સેલ્ફ ઇન્ડક્ટન્સ N1 પોતાનું, બરાબર, d∅11/dt. આમાં પણ તમારે કઈ યાદ રાખવાની જરૂર નથી. તમને આ ફોર્મ્યુલા ખબર હોય તો શું થાય? સેલ્ફ ઇન્ડક્ટન્સ પોતાનું છે તો N1 આવશે. સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે પોતાનું ફ્લક્સ અને I di1 કરંટ કયો? પોતાનો. ઓકે. N∅I યાદ રાખવાનું એટલે આવડી ગયું. આ તો તમને બેસિક મેં ક્લિયર કરાવ્યું કે કયા ટર્ન્સ આવે, પ્રાઇમરી ના આવે, સેકન્ડરી ના આવે. સેમ રીતના સેકન્ડરી નો આવશે. તમે સેકન્ડરીમાં સપ્લાય દેશો M12 નો મિનિંગ શું થાય? જ્યાં યાદ રાખો M12 નો કે EMF ક્યાં પ્રોડ્યુસ થયું? સેકન્ડરીમાં. તો 2 અહીંયા આવ્યા. અને કેને લીધે પ્રોડ્યુસ થયું? 1 ને લીધે, બરાબર. એટલે એ કઈ રીતના આવશે? નોટેશન ખાસ ધ્યાન રાખવાની 2 1 વાળી. એટલે તમે એક સ્ટાન્ડર્ડ રાખજો એમ. M12 શું થયું? જ્યાં પ્રોડ્યુસ થયું હોય ઈ અહીંયા છેડે અને જેને લીધે પ્રોડ્યુસ થયું હોય ઈ સ્ટાર્ટિંગમાં. ઓકે. અથવા તમે વાઇસ વર્સા પર રાખી શકો તમારે નોટેશન, પણ શું કહેવાય, એક કોમન રાખવી આખા ચેપ્ટરમાં. ડોટ કન્વેન્શન લઈએ. જે તમે ટ્રાન્સફોર્મરના પેલામાં ડોટ જોયા હોય ને, એ ડોટ નું કન્વેન્શન શું થાય? તો ડોટ કન્વેન્શન ની જરૂર શું કામ પડી પેલા? કેમ કે આ બધી આપણે કરવા જઈએ, આ ફ્લક્સ લિંક થાય, બીજીમાં લિંક થાય, માઇનસ પ્લસ, એ તો ભાઈ આપણે દર વખતે કરશું તો કન્ફ્યુઝન થાય, બરાબર. આ રીતના આપણે બધી કેલ્ક્યુલેશન કરશું દર વખતે, પ્લસ માઇનસ ની. તેના માટે શું કર્યું? એક ડોટ કન્વેન્શન આપી કે આપણે આ ન કરવું પડે બધી. ફ્લક્સ લિંકેજ છે કે આ રીતના ફ્લક્સ ગયું, આ રીતના લીકેજ ગયું, કરંટની ડાયરેક્શન રિવર્સ કરો તો આ રીતના ફ્લો થાય અપર સાઈડ. આ બધી વસ્તુ ન કરવી પડે એના માટે આપણે ઇઝીનેસ માટે શું છે? ડોટ કન્વેન્શન. અહીં લખી નાખું. ઇન પ્રેક્ટિકલ every time finding direction of flux is not useful. Hence, useful method. બરાબર.
Hence we use dot convention. બરાબર. તો હવે જો સપોઝ એ કોઈ ટ્રાન્સફોર્મર છે. મેં ડોટ રાખ્યા છે આ સાઈડ, આ રીતના રાખ્યા છે બંને ડોટ. ઓકે, બરાબર. અહીંયા સપ્લાય વોલ્ટેજ છે V1, આ સેકન્ડરીમાં સપ્લાય વોલ્ટેજ છે V2, અને વોલ્ટેજ છે V1, વોલ્ટેજ છે V2. હવે જો તમારે પોઝિટિવ ડાયરેક્શન કઈ લેવાની રેફરન્સમાં, જો કહું આ બંને કેસમાં પોઝિટિવ, હું ડાયરેક્ટ પોઝિટિવ સાઇનના જ બય લખું છું એટલે કન્ફ્યુઝ ન થાય. પોઝિટિવ સાઇન ક્યારે લેવાની કે બય ડોટમાં કાં તો અંદર કરંટ જતો હોય I1 અને I2, બરાબર, કાં તો બંનેમાંથી બહાર જતો હોય. તો બંને કેસમાં શું લેવાની, પોઝિટિવ ડાયરેક્શન લેવાની. તો એકમાં અંદર જતો હોય એકમાં બહાર, અને એકમાં બહાર એકમાં અંદર, તો નહીં આવશે. ક્લિયર? પોઝિટિવ સાઇન ક્યારે લેવાની, આ બંનેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બંનેને અઝ્યુમ કરી લો કે સેમ છે. જે પહેલી વાઇન્ડિંગ સાથે લિંક થાય છે અને બીજી વાઇન્ડિંગ નું પહેલી વાઇન્ડિંગ સાથે થાય છે, તો એ એમ છે. ઓકે, તો હવે જો આનું ઇક્વેશન લખું હું સપોઝ, તો V1 શું થાય, પેલું તો પોતાનું સેલ્ફ ઇન્ડક્ટન્સ થશે L, પોતાનું L, આ L1 છે પેલી વાઇન્ડિંગ, અને આનું L2, તો L1 d I1 બાય dt આ રીતના થશે. આ સેલ્ફ થયું. મ્યુચ્યુઅલ, જ્યારે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જોઈએ તો જોવાનું કે કરંટની ડાયરેક્શન કેવી છે બંનેમાં, એન્ટરિંગ જ છે, બરાબર, અથવા કરંટની ડાયરેક્શન કઈ છે, ડોટમાંથી લિવિંગ છે. તો કઈ રીતના પોઝિટિવ આવશે, તો એ બંનેની વેલ્યુ કેટલી લઈ લીધી, એમ લઈ લીધી. ના કોને લીધે પ્રોડ્યુસ થાય પેલી વાઇન્ડિંગમાં, બીજા કરંટને લીધે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ઓકે, સેમ રીતના V2, V2 શું આવશે, L2 પોતાની વાઇન્ડિંગમાં ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ થયું ને પોઝિટિવ di1 બાય dt. સમજાઈ ગયું? અન્ડરસ્ટુડ? ડાયરેક્શન બીજો કેસ પર લાવું. હવે સપોઝ શું છે તો ડાયરેક્શન ચેન્જ થઈ, ગમે એકની ડાયરેક્શન હું ચેન્જ કરું છું. આ I1 એન્ટરિંગ છે, તો I2 કયું છે, લિવિંગ થયું. આ I2 લિવિંગ છે, I1 લિવિંગ છે, તો I2 કેવું થઈ ગયું, એન્ટરિંગ થઈ ગયું. તો અમે આ કેસ લીધો, તો આમાં શું આવશે, બંનેના કેસમાં નેગેટિવ સાઇન આવશે. કોની, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ને આપણે કરીએ છીએ કોના હાટુ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે. ખાસ યાદ રાખજો, નેગેટિવ સાઇન ઓફ M, પોઝિટિવ સાઇન ઓફ M. તો ઇક્વેશન સેમ જ બનશે બંનેનું, ખાલી ચેન્જ શું આવશે, આ કઈ સાઇન આવશે, નેગેટિવ, અથવા આ રીતના લઈ લો, નેગેટિવ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ઓકે,
તો હું નોટ લખી નાખું. When current direction is either entering or leaving the dots in both sides, then take direction of M same as સેલ્ફ ઇન્ડક્ટન્સ. બરાબર, એ કેવી છે? પોઝિટિવ. પછી બીજી નોટ કરી નાખું. વેન વન કરંટ enter the dots and second current leaving the dots, or vice versa. Yes. તો ડાયરેક્શન ઓફ એમ કેટલી થઈ જાય? અપોઝાઇટ ઓફ એલ, એટલે કેટલી થઈ ગઈ? નેગેટિવ થઈ ગઈ. ઓકે, તો હવે આપણે એક હજી ટર્મ જોઈએ. આ સમજાઈ ગયું ને, પોઝિટિવ નેગેટિવ વાળું? આમ કોઈ ડાઉટ નથી ને? હવે એક ટર્મ આવે, કોએફિશિયન્ટ ઓફ કપલિંગ. કપલિંગ એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જે કપલ થયું ને એનું. કોએફિશિયન્ટ ઓફ કપલિંગ એનું ફોર્મ્યુલા શું થાય? યુઝફુલ ફ્લક્સ બાય ટોટલ ફ્લક્સ. એટલે જે ટોટલ ફ્લક્સ છે એમાંથી કેટલું ફ્લક્સ યુઝફુલ થયું એનો રેશિયો બતાવે. એટલે સપોઝ લીકેજ ફ્લક્સ 0 હોય તો કોએફિશિયન્ટ ઓફ કપલિંગ કેટલો થઈ જાય? 1 થઈ જાય. બરાબર. જો φ1 ના બે ભાગ પડ્યા. પેલું શું છે? લીકેજ ફ્લક્સ શું થશે? φ11 થશે. અને યુઝફુલ ફ્લક્સ કયું થશે? φ12 થયું. તો આનું કોએફિશિયન્ટ ઓફ કપલિંગ શું થાય? K1. યુઝફુલ ફ્લક્સ કયું છે? φ12 બાય ટોટલ ફ્લક્સ કેટલું છે? φ1. એવી જ રીતના સેકન્ડરીનું, જે φ2 ફ્લક્સ સેકન્ડરીમાં જ્યારે સપ્લાય આપ્યો તો કયું થાય? φ22 થાય. અને આ કયું થાય? φ21 થાય. તો આનો કોએફિશિયન્ટ ઓફ કપલિંગ કેટલો થાય? φ21 બાય φ2. જો ટોટલ સર્કિટ નો કોએફિશિયન્ટ ઓફ કપલિંગ જતો હોય તો કે શું થયું? √K1 K2. બરાબર. આઈડિયલ સિસ્ટમ હોય, ઇન આઈડિયલ સિસ્ટમ કોએફિશિયન્ટ ઓફ કપલિંગ કેટલો થાય? 1 થાય. કેમ કે લીકેજ ફ્લક્સ કેટલું હોય? 0. અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ને પેલાનું કરીએ તો એક ફોર્મ્યુલા છે, આ યાદ રાખજો. M ઇઝ ઇક્વલ ટુ K ટાઈમ્સ અંડર રૂટમાં L1 L2. બરાબર, આ એક ફોર્મ્યુલા યાદ રાખજો. ઓકે, કે શું છે? કોએફિશિયન્ટ ઓફ કપલિંગ. એમ શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બિટવીન ફર્સ્ટ એન્ડ.
L1 અને L2 શું છે? સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ રિસ્પેક્ટિવ કોઇલ્સ. ઓકે. તો ચાલો આજનો સેશન અહીં સુધી રાખીએ. કાલ આપણે સીરી રેડિંગ ને બધી કરશું. ઓકે. કાલ આપણો છેલ્લો લેક્ચર હશે. ઓકે. કાલનો ટાઈમ ઇવનિંગ 7:30 onwards. ઓકે. આજના લેક્ચરમાં કોઈને ડાઉટ નથી ને? ઓકે. કાલ આપણે છેલ્લો લેક્ચર છે. આપણે થોડુંક સિરીઝ પેરેલલ એડિશન જોઈ લઈશું અને થોડોક ફિલ્ટર જોઈ લઈશું. ફિલ્ટર એકચ્યુઅલમાં સિલેબસમાં તો નથી, પણ આપણે થોડીક નજર મારી લઈશું. ચાલો બધાને બાય.